हे परमात्मा, हे परम कृपालु, हे नारायण भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। अर्थात બધા જ પ્રકારના મંગળ પ્રદાન કરવા વાળી, મંગલમયી, બધાનું મંગલ કરનારી, કલ્યાણ કરવા વાળી, બધાના સઘળા મનોરથો, ઈચ્છાઓ, સંકલ્પો પૂર્ણ કરવા વાળી તમે એક જ છો. તમારા શરણમાં રહેવાનું જ બધા જીવો માટે યોગ્ય છે. ત્રણ નેત્રો વાળી એટલે કે ભૂત, ભવિષ્ય, વર્તમાન એને નજરો નજર પ્રત્યક્ષ જાણનારી તમે એક જ છો. તમે જ શિવ પત્ની, નારાયણ પત્ની તથા પ્રભુના બધા જ સ્વરૂપોમાં જન્મ સમયે સાથે જોડાયેલી શક્તિ, એમાં તમે એક જ છો. આપણે દિવ્ય ભાવ રજૂ કરવાનો છે. કૃષ્ણ દ્વારકાના નાથ બન્યા છે. દ્વારકાના રાજા નથી બન્યા. કૃષ્ણ ક્યાંયના રાજા બન્યા નથી. ભક્તો કહે એ દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, એ દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, એ વાલાજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વાર
દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી સોના રૂપાના તારા મંદિર સોહામણા સોના રૂપાના તારા મંદિર સોહામણા મૂર્તિ બની છે મનોહારી વાલાજી તારી મૂર્તિ બની છે મનોહારી ઓ દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો ગોપ બન્યો છે ગીરધારી વાલોજી મારો ગોપ બન્યો છે ગીરધારી ઓ દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે નમણું કરે છે નર નારી હો નમણું કરે છે નર નારી દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી જરાસંઘે આખો પર્વત સળગાવી દીધો ક્યાંય સગળ નિશાન મળ્યા નહીં પણ એવું માની લીધું કે મૃત્યુ પામ્યા હશે વિજય ઘોષણા કરી ઉત્સવો મનાવ્યા મગધમાં જરાસંઘે બ્રાહ્મણોને ઘણી દક્ષિણા આપી ધનના રૂપમાં ઘણી વસ્તુઓ પણ આપી ગાયોના દાન પણ આપ્યા વાલા ભક્તો બ્રહ્મલોકમાંથી નારદજી ઝડપથી પધાર્યા કૃષ્ણ બલરામજી વિહાર કરતા હતા એમને મળીને કહ્યું કે કૃષ્ણ તૈયારી કરો દાઉ ભૈયા એમની વિવાહની હમણાં જ રેવત રાજા તેમની કન્યા રેવતીને લઈને આવે છે દાઉ ભૈયાની સાથે બલરામજી સાથે વિવાહ કરાવવા બ્રહ્મા પરમ પિતા એમણે સૂચન કર્યું છે મોકલા છે રેવત રાજા એમની પણ ગતિ મુક્તિ એ ઘટના પછી જ થવાની છે બ્રહ્માજીએ સૂચન કર્યું હું આપને
નથી. આ સમાચાર આપવા માટે જ આવ્યો છું. નારદજી તો સમાચાર આપીને વિદાય થયા. દાઉભૈયાના વિવાહ રેવત રાજાની કન્યા રેવતી સાથે થયા. રેવતીજી ત્રેતા યુગના અને બલરામજી દ્વાપર યુગના. બંનેની ઉંમર એમાં એક યુગનો આખો ફેર. એટલે ત્રેતા યુગમાં મનુષ્યો બધાય બહુ ઊંચા ઊંચા હતા અને આ દ્વાપર યુગમાં નીચા. બલરામજી એ નીચા એના કરતા ડબલ ઊંચાઈના આ રેવતીજી હતા. કૃષ્ણએ તો મજાકમાં કહ્યું કે દાઉભૈયા, આપણે હવે આપણા આમ બધા મહેલના દરવાજાઓ એ બદલાવીને ઊંચા કરવા પડશે. પણ બલરામજીએ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધું અને હળનું સ્મરણ કર્યું. એને લાંબુ કરીને રેવતીજી એના મસ્તક ઉપર મૂકી એને બળ વાપરીને દબાવ્યું. પોતાનાથી પણ થોડા નીચા થયા ત્યાં સુધી એમણે દબાવ્યું અને રેવતીજી એ બલરામજીથી થોડા નીચા દેખાવા લાગ્યા. આ દિવ્ય લીલા બલરામજી પણ કરે છે. રેવતીજી ત્યારથી ભય પામે છે. અને એટલે તો બલરામજી એમની સાથે જ રેવતીજી હોય એવું ક્યાંય નથી બન્યું અને એવા કઈ દર્શને કોઈ જગ્યાએ મૂર્તિના નથી કરાવ્યા. જેવી રીતે રામ સીતા, રાધા કૃષ્ણ એ સાથે રહીને દર્શન આપે છે. શિવ પાર્વતી એ પણ સાથે રહીને દર્શન આપે છે. પણ આવી રીતે નથી. બલરામ અને રેવતીજીના દર્શન કોઈ જગ્યાએ પરમપિતા બ્રહ્માજી એની પ્રેરણાથી વિધિનું વિધાન પૂર્ણ થયું. પિતા રેવત રાજા એમને પણ સદગતિ થઈ છે. હવે વિદર્ભ દેશના રાજા ભીષ્મક
એના 5 પુત્રો અને 1 પુત્રી. મોટો પુત્ર રૂકમિવ, પછી રૂકમરથ, પછી રૂકમબાહુ, પછી રૂકમકેશ, પછી રૂકમમાલી તથા એક સુંદર મુખવાળી કન્યા રૂક્ષ્મણી તથા રાણી ભીષ્મક રાજાની એનું નામ સુધમતી. આવી રીતે એમનું કુટુંબ રૂક્ષ્મણીજીને ત્યાં અતિથિ સંતો, દેવો, અંશો, ધર્માચાર્યો એના મુખેથી કૃષ્ણના પરાક્રમ, ગુણ, સૌંદર્ય, વૈભવ એના બધાય વખાણ કરતા હતા. આ રૂક્ષ્મણી એના પાસે કૃષ્ણની વાતો બધા કરે. કૃષ્ણ સાથે વિવાહ કરવા રૂક્ષ્મણી તો મનથી નિશ્ચય કરી લીધો છે, મનથી વરી ચૂક્યા છે. બધા ઓમ સંમત હતા, પણ મોટો પુત્ર રૂકમિવ એ વિરોધ કરતો હતો. શિશુપાળનું રાજ્ય ઘણું વિસ્તાર પામ્યું હતું. જરાસંઘે શિશુપાળને ગોદ લીધો, તેથી શિશુપાળનો ટેકો જો મળી જાય તો જરાસંઘનો પણ ટેકો મળે અને પોતાની સત્તા, પોતાની હુકુમત એ વધી શકે એવો સ્વાર્થ રૂકમિવને હતો. એટલે બળજબરીથી પણ શિશુપાળ સાથે પરણાવવા મોટા ભાઈ રૂકમિવ તૈયાર થયા છે. શિશુપાળને સમાચાર આપીને તેડાવી પણ લીધા. હવે રૂક્ષ્મણીજી એમની ઉપર દબાણ. હવે શું કરવું? ગુરુજી એમની સાથે સંપર્ક કરીને ઉપાય માટે પરામર્શ કર્યો છે. ગુરુજીએ કહ્યું, તમે કૃષ્ણ સાથે વિવાહ કરવા માંગો છો, ઈચ્છો છો, એવી વાત તમે એમને સમાચાર તો મોકલો. એટલે એમને ખબર પડે. રૂક્ષ્મણીજીએ ગુરુ આજ્ઞાથી એક પત્ર લખ્યો છે કૃષ્ણને, અને 7 શ્લોક આ પત્રમાં એને તૈયાર કરી સુદેવ નામના બ્રાહ્મણને રૂબરૂ મોકલા છે. અને જે જવાબ આપે કૃષ્ણ એ જવાબ તુરત જ જણાવવા
સૂચન કર્યું છે, વિનંતી કરી છે. સુદેવ નામના બ્રાહ્મણ એ તો કૃષ્ણ હરિસભામાં બેઠા હતા. ત્યાં જઈને પત્ર આપ્યો. કૃષ્ણએ કહ્યું, હું વાસુદેવ અને તમે સુદેવ. તો જાહેરમાં જ પત્ર વાંચો, મારા માટે કઈ ખાનગી છે જ નહીં. કૃષ્ણએ બધું કામ અટકાવી પત્ર વાંચ્યો છે. બહુ મહત્વનો 7 શ્લોકનો પત્ર. એમનો આપણે પ્રયત્ન કરીશું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તેની વિશ્વકર્ણ વિવરૈઃ હરતો અંગતાયમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થ લાભમ ત્વપ્ય ચ ઉતાવિશતિ ચિત્રમ અપત્રમ મે કાત્વા મુકુંદ મહતિ કુલશીલ રૂપ વિદ્યાવપોત રવિણ ધામ અભિ આત્મતુલ્યમ ધરાપતિમ કુલવતીમ વૃણીત કન્યામ કાલે નૃસિંહ નરલોકમ મનો અભિ અમમ્મ. એ પ્રેમ સ્વરૂપ શ્યામ સ્વરૂપ આપણા બંનેના કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ, ધામ એટલે ઘર, આ બધું સરખું જ છે. મનુષ્ય લોકમાં જેટલા પ્રાણીઓ છે તે બધા પ્રાણીઓ જીવોનું મન આપણે જોઈને શાંતિનો અનુભવ મેળવે છે. હવે પુરુષોમાં શ્રેષ્ઠ એવા હે પુરુષોત્તમ, તમે પોતે જ કહો કે પરણવા યોગ્ય હોય તે કન્યા પૈકી એવી કઈ કન્યા હશે જે આપણે પતિ તરીકે પસંદ ન કરે. હે કમલ નયન, હે પ્રાણ વલ્લભ, હું આપના જેવા વીરને સમર્પિત થઈ ચૂકી છું. હવે સિંહના ભાગ તરીકે મને શિયાળ સ્પર્શી ન જાય એવું આપ કરો. મેં પૂર્વજન્મમાં કુવા, વાવ વગેરે બનાવ્યા હોય, યજ્ઞાધિકારીઓ કર્યા હોય, દાન, નિયમ, વ્રત તથા દેવતાઓ, બ્રાહ્મણો, ગુરુજનોની પૂજા મારફતે ભગવાન પરમેશ્વરની આદિશક્તિની આરાધના કરી હોય તો આપ અહીં પધારો તથા મારું પાણી ગ્રહણ કરો. શિશુપાળ કે અન્ય કોઈ પુરુષ મારો સ્પર્શ પણ કરી ન શકે એવું કરો.
હે પ્રભુ, આપ અજીત છો. જે દિવસે મારો વિવાહ થવાનો હોય તેના એક દિવસ અગાઉ આપ અમારી રાજધાની કુંડીનપુરમાં ગુપ્ત રીતે આવી જશો તથા મોટા મોટા સેનાપતિઓ સાથે શિશુપાળ જરાસંઘ એની સેનાનું મંથન કરીને એને હરાવીને બળપૂર્વક રાક્ષસ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો. હું અંતઃપુર મહેલોમાં અનેક રક્ષકો સૈનિકોના પેરામાં હઈશ. મારા ભાઈ બાંધવો એને માર્યા વગર, વધ કર્યા વગર મને આપ કેવી રીતે લઈ જઈ શકશો? તો એવું આપ વિચારતા હોય તો આપને મારે જણાવવાનું છે કે લગ્નના એક દિવસ પહેલા કુળદેવીમાં ગિરિજા દેવીના મંદિરે દર્શન પ્રાર્થના કરવા એક શોભાયાત્રા નીકળે અને એમાં રિવાજ છે કે કુળદેવી માનું કન્યા એની શોભાયાત્રામાં પ્રાર્થના કરવા જાય છે, દર્શન કરવા જાય છે. આવી રીતે સાત શ્લોકનો પત્ર કૃષ્ણએ જવાબ આપતા કહ્યું છે કે એવો જવાબ આપજો, ચોક્કસ આવું છું. સુદેવ નામના બ્રાહ્મણ એને પણ બહુ આનંદ થયો. એમણે સફળતા મળી. રુક્ષ્મણીજીને કહ્યું છે, એવો જવાબ આપ્યો છે કે ચોક્કસ આવું છું. રુક્ષ્મણીજી પણ આનંદ અનુભવવા લાગ્યા. એમને તો આનંદ થયો. બધા રુક્ષ્મણીજી એમનો આનંદ જોવે છે. સાથે પોતાનો ભાવ રજૂ કરતા કહે છે, જુઓ મંગળ કંઠ સુણાય, મોહન મારો આવે છે. મારા રોમ રોમ ગીત ગાય, મોહન મારો આવે છે. મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ, દૂર કદીએ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાત. મોહન મારો આવે છે. એના રૂમ ઝૂમ નુપુર
થાય મોહન મારો આવે છે ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ મોર મુકુટ ધરી આવશે મારી છોડાવવા લોકલાજ મોહન મારો આવે છે એ હું રે શું કરું નવ સમજાય મોહન મારો આવે છે મારા અણુએ અણુ ગીત ગાય મોહન મારો આવે છે હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર કરુણા કરી સંગે ખેલશે મારો ધન્ય થશે અવતાર આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે જુઓ મંગળ કંઠ સુણાય મોહન મારો આવે છે રુક્ષ્મણીજીની શોભાયાત્રા નીકળી ગિરજા દેવીના દર્શન કરવા ગયા છે સુંદર મજાના શણગાર કર્યા છે મંદિરમાંથી નીચે જોતા 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 ઉતરે છે છેલ્લા પગથિયે પહોંચ્યા એ જ ક્ષણે પ્રભુ કૃષ્ણ દિવ્ય રથ લઈ પધાર્યા રથમાં ઝડપથી આવી ગયા છે દિવ્ય તેજ ચારે તરફ ફેલાઈ ગયું છે ચોકીદારો જોઈ શક્યા નથી કે રથમાં કોણ છે એટલું બધું તેજ ફેલાય કોની આંખ એટલી મજબૂત તીવ્ર હોય કે જોઈ શકે રુક્ષ્મણીજીને દર્શન દીધા છે કૃષ્ણએ રથ ઊભો રાખી કહ્યું आओ प्रिय मैं तुम्हें लेने आया हूँ એમ કહીને હાથ પકડીને પોતાના રથમાં બેસાડી વાયુ વેગે રથ ચલાવ્યો બધે ખબર પડી ગઈ રુક્ષ્મણીજીના આ એનું હરણ થઈ ગયું કૃષ્ણ એમને ઉપાડી ગયા રૂકમયો બધાને આશ્વાસન આપવા લાગ્યો એમને કહ્યું હું પાછી લઈને આવું છું અને તમારી સાથે હે શિશુપાળ એમને પરણાવીશ કૃષ્ણ સાથે રુક્ષ્મણીજી તો બેસીને રથમાં નીકળી ગયા છે રૂકમયાએ પ્રતિજ્ઞા કરી કે જો હું પાછી લઈને ન આવું અને તમારી સાથે શિશુપાળ ન પરણાવું તો
કુંડિલપુર રાજધાનીમાં પ્રવેશ નહીં કરું. મોટું યુદ્ધ થયું. રૂકમૈયાને પકડી કૃષ્ણ મારવા પ્રહાર કરવા તૈયાર થયા. રુક્ષ્મણીજીએ અટકાવ્યા છે. પ્રાણનાથ, હમણાં જ આપણા વિવાહ થયા છે, આનંદનો દિવસ છે, તો એ મારો મોટો ભાઈ છે, એમને જીવતો રાખો, જીવનનું દાન એમને આપો. ભગવાન કૃષ્ણએ રુક્ષ્મણીજીની વાત માને રાખી. એને છોડી મૂક્યો. રાજધાની કુંડિનપુરની બહાર તેમણે નવી નગરી વસાવીને ત્યાં રહેવા માંડ્યો. એનું નામ ઘણા એવું બતાવે છે, ભોજકટ. કૃષ્ણ બલરામજી દ્વારકામાં આવ્યા. દ્વારકાવાસીઓમાંથી અડધા રુક્ષ્મણી તરફ, અડધા કૃષ્ણ તરફ વેચાઈ ગયા. જુનાગઢ પાસે સોમનાથ, એની પાસે માધવપુર ગામ, ત્યાં રુક્ષ્મણીનો માંડવો રોપ્યો છે. બધા જ યાદવ કુળ વાસીઓ કૃષ્ણની જાન લઈને પધારેલા છે. માધવપુરમાં રુક્ષ્મણીજી અને કૃષ્ણના વિવાહ થયા છે. આપણે પણ જો તૈયાર, પણ આપણે કથામાં દર્શન નહીં કરાવી શકીએ. એ તો કૃષ્ણ રુક્ષ્મણી બને, કોઈને ઉત્સાહ હોય, આનંદ હોય તો એ પધારે અને દર્શન કરે. આપણે બધા દર્શન કરી શકીએ એવો અભિનય કરીને પણ હો. કૃષ્ણ બલરામજી, રુક્ષ્મણી, યાદવ કુળના બધા સભ્યો એ ઘણા એમ કહે છે કે દ્વારકામાં આવ્યા. એમાં વિવાહની વિધિ પણ આપણે આનંદથી, ઉત્સાહથી, આ તો ભગવાનના વિવાહ, આ તો કૃષ્ણના વિવાહ, તો આપણે આનંદથી વિવાહ એની વિધિ પણ થોડી ઝલક બતાવશું તો આનંદ થશે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગત્પિતાય નાગાનનાય શુચિયજ્ઞ વિભોત્સુતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આ ગણેશજીનું સ્મરણ, ગણેશ સ્થાન, અને હવે ગણેશ સ્થાપનની વિધિ પણ કરવાની છે. પ્રથમ ગણેશ બેસાણો રે, મારા ગણેશ ધુંધાળા. પ્રથમ ગણેશ બેસાણો રે, મારા
ગણેશ દુંદાળા. આવો ગણેશ ને આવો પરમેશ્વર, તમે આવીએ મારે અંગ રહેશે રે. મારા ગણેશ દુંદાળા, પ્રથમ ગણેશ બેસાડો રે. મારા ગણેશ દુંદાળા. ગણેશજીનું સ્થાપન. હવે કંકોત્રી લખવાની ભગવાનના વિવાહની. માંડવડે રે કાંઈ ડાળો રે બાંધ્યો, કે ફરતી મેલો રે કંકાવટી. તેડાવો રે આજે ગામે ગામના એ જોશી, આજ મારે લખવી કંકોતરી. કંકુ છાટી કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો. તેમાં લખજો વર કન્યાના નામ, માણેક સ્તંભ રોપિયો. પહેલી કંકોતરી દાદા ઘેર મોકલો. દાદા હરખે દીકરી પરણાવો, માણેક સ્તંભ રોપિયો. કંકુ છાટી કંકોતરી મોકલો. બીજી કંકોતરી કાકા ઘેર મોકલો. કાકા હરખે કુટુંબને તેડાવો, માણેક સ્તંભ રોપિયો. કંકુ છાટી કંકોતરી મોકલો. માં લક્ષ્મી સ્વરૂપ રુક્ષ્મણીજીની કંકોત્રી એ લખવાની છે. ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ, एकदंताय वक्रतुंडाय गौरीतनाय धीमहि। बेनी तारा दादा आवशे ने माता आवशे। बेनी तारा मोटा बानो हरखनमाय माणिक स्तंभ रोपियो। तारा काका આવ્યા ને કાકી આવશે। બેની તારા ફઈબાનો હરખનમાય માણેક સ્તંભ રોપિયો। બેની તારા મામા
આવ્યા ને મામી આવશે બેની તારા માસી બાનો હરખન માય માણેક સ્તંભ રોપિયો બેની તારા વીરા આવ્યા ને ભોજાઈ આવશે બેની તારા મોટા બેનનો હરખ નમાય માણેક સ્તંભ રોપિયો માંડવડે રે કઈ ગાળો રે બાંધ્યો કે ફરતી મેલો રે કંકાવટી તેડાઓ રે મારા જેતપુર ગામના જોશી આજ મારે લખવી છે કંકોતરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હવે આ લગ્ન વિધિ એમાં મંડપ મધ્યે વર કન્યા પધરાવો સાવધાન. એમાં ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો જમકાર પાયે ઝાંઝરનો જમકાર માય રામા આવે બેની મલપતા મલપતા ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો જમકાર પાયે ઝાંઝરનો જમકાર માય રામા આવે બેની મલપતા મલપતા. બેની એ સાડી પહેરી છે 1.25 લાખની બેની એ ચુંદડી ઓઢી છે મોંઘા મૂલની તોય બેનીને પાનેતરનો શોખ તોય બેનીને પાનેતરનો શોખ માય રામા આવે બેની મલપતા મલપતા મલપતા. વાના ભક્તો બેની પધાર્યા રૂક્ષ્મણીજી પધાર્યા માંડપમાં. હવે રૂડો આનંદનો ઉત્સવ માહોલ આખો આનંદ આનંદ એનાથી છવાઈ ગયો. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ આજ નાચે રે ઉમંગ અંગે અંગ મારે લોલ. માં રૂક્ષ્મણીજી કહે છે હું તો એવી રે રંગાણી એના રંગ મારે હું તો એવી રે રંગાણી એના રંગ મારે લોલ. એની આખડીએ દેખ્યા મેં તો જન્મોના કોલ એની આખડીએ દેખ્યા મેં તો જન્મોના કોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ
હવે બધા સાથે મળીને લગ્ન વિધિમાં 4 મંગળ એ વર્તાય છે મંડપમાં. પેલું મંગળિયું વર્તાય રે, પેલું મંગળિયું વર્તાય રે. પેલે મંગળ શેના તે દાન દેવાય રે, પેલે મંગળ શેના તે દાન દેવાય રે. પેલે મંગળ ગાયોના દાન દેવાય રે. અગ્નિદેવીની સાક્ષી ફેરા ફરાય છે. બંને પક્ષે આનંદ રતિયું ગણાય રે. માયરામાં મંગળિયા વર્તાય રે. બીજું મંગળિયું વર્તાય રે. બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. માંડવડામાં મંગળ ગીતો ગવાય રે. સૌને હૈયે અતિ હરખન માય રે. મંડપમાં મંગળિયા વર્તાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. માંડવડામાં મંગળિયા વર્તાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. દેશે હિતો કન્યાનો મળી જાયો વીર રે. દેશે હિતો કન્યાના માતા પિતા રે. ઈરે દાન વૈકુંઠમાં વંચાય રે. ઈરે દાન વૈકુંઠમાં વંચાય રે. પ્રભુ કૃપા ચારે કોર પ્રસાય રે. શુભ દિન આજ સુકનનો કહેવાય રે. શુભ દિન આજ સુકનનો કહેવાય રે. પરમ શ્રોતાઓ, માં રૂક્ષ્મણીજી એ કેવા લાગે છે, કેવા સુંદર, એનું વર્ણન પણ ભાગવતકારોએ કર્યું છે. આપણે પ્રયત્ન કરીશું. તું તો સ્મિત કરે ને ફૂલ ખીલે, તારી આંખના આંસુને મોતી ખીલે. તારી આંખના આંસુને મોતી ખીલે. તું જીવાળ તેને જીવા દે. તું જીવાળ તેને જીવા દે. આ ઈ રાગ ઉપરથી છે. તને સાચવે તારા પતિ, તને સાચવે એમાં રૂક્ષ્મણી. તને સાચવે
जगतपति अखंड सौभाग्यवती આવી રૂડી આંબલિયાની ડાળે હિચકો રે બાંધ્યો હે મનો રે હિચકો રે બાંધ્યો હે મનો રે માણા રાજ હે દાદા તમારે હે દાદા તમારે દેવું હોય તો દેજો છેટાની વાટે મારે હાલવું રે માણા રાજ દાદાએ દીધા કાળજાના દાન દીકરીને સાસરીએ વડાવ્યા રે માણા રાજ આવી રૂડી આંબલિયાની ડાળે હિચકો રે બાંધ્યો હે મનો રે હિચકો રે બાંધ્યો હે મનો રે માણા રાજ આ વિધિથી ભગવાનના વિવાહ રુક્ષ્મણીજી સાથે થયા બધાને બહુ આનંદ થયો એવા સુંદર મજાના કીર્તન પણ બધાય ગાય છે तुम हमारे थे प्रभु जी तुम हमारे हो तुम हमारे ही रहोगे ओ मेरे प्रियतम तुम हमारे थे प्रभु जी तुम हमारे हो तुम हमारे ही रहोगे ओ मेरे प्रियतम तुम्हें छोड़ ओ नंद दुलारो कोई न मीत हमारो किसके द्वारे जाय पुकारूं कोई ना कोई सहारो अब तो आके हाथ पकड़ लो ओ मेरे प्रियतम हम तुम्हारे थे प्रभु जी हम तुम्हारे हैं और तुम्हारे ही रहेंगे ओ मेरे प्रियतम तेरे कारण सब जग छोड़ा तुम संग नाता जोड़ा एक बार प्रभु बस ये कह दो तुम मेरा मैं तेरा साची प्रीत की रीत निभा दो ओ मेरे प्रियतम तुम हमारे थे प्रभु जी तुम हमारे हो और हमारे ही रहोगे ओ मेरे प्रियतम
દાસના દાસની વિનતી સુણ લીજો, ઓ વ્રજરાજ દુલારે, आस निराश यही जीवन की पूर्ण करना प्यारे, एक बार ही गले से लगा दो ओ मेरे प्रियतम। લગ્ન વિધિથી ઉત્તમ વિધિથી લગ્ન કરાવવા હોય ને વાલા ભક્તો તો 4 કલાકનો સમય લાગે છે, પણ અત્યારે તો હવે સમય એ કળિયુગ શરૂ થયો ને, સ્વાર્થ બધાને બહુ હોય છે. કોઈને લાંબી લગ્ન વિધિમાં રસ નથી. બ્રાહ્મણોને પણ કહે છે કે ટૂંકી ટૂંકી વિધિ કરી દેજો અદા, અને પછી તો લગ્ન જીવન એ ક્યાંથી અખંડ રહી શકે. લગ્ન વિચ્છેદ પણ થાય એટલું બધું અભિમાન મોટે ભાગે હોય છે કે સામાન્ય તકરાર તો પણ એ અદાલતમાં પહોંચી જાય લગ્ન એનો અંત કરવા અને છૂટા જુદા જુદા રહેવા માંડતા હોય છે. આવું પણ અભિમાન હોય છે. આ કળિયુગનું કારણ છે વાલા ભક્તો. આ કથા વિગતવાર સાંભળે એમનું લગ્ન જીવન પ્રભુ કૃપાથી જો વિલંબમાં પડ્યું હોય તો પણ એ નજદીકમાં વહેલી તકે થાય છે. આ દિવ્ય વિધિ લગ્નની હવે આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે દાદા, તું તો સ્મિત કરે ને મોતી ખીલે. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,